કરજણ દાવત ચોકડી પાસેના બ્રિજ ઉતરતા નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાયો. વહેલી સવારે અંદાજે 6:30 વાગ્યાના સુમારે વડોદરાથી ભરૂચ તરફ જતા નેશનલ હાઈવે 48 પર દાવત ચોકડી પાસેના બ્રિજ ઉતરતા એક આઈસર ટેમ્પો ચાલકે પહેલા નાના ટેમ્પોને ટક્કર મારી હતી અને ત્યારબાદ આગળ જતા મોટા ટ્રકની પાછળ જોરદાર રીતે અથડાયો હતો. આ અકસ્માતમાં આઈસર ટેમ્પોના ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં કરજણ ફાયર વિભાગ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમે આધુનિક હાઇડ્રોલિક સાધનોની મદદથી અંદાજે 1 કલાકથી ભારે જ મહેનત બાદ ડ્રાઈવરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ રીતે કરજણ ફાયર વિભાગની સતર્કતાને ત્વરિત કામગીરીને કારણે એક જીવન બચાવવાની સફળતા મળી હતી. રિપોર્ટ પાલેજ ન્યૂઝ ગુજરાતી.